અમદાવાદના બોપલમાં ગાડી ધીમી હંકારવાની ટકોર બાદ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવી, જે બાદ વીટીવી ન્યૂઝે અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં નિયમના પાલન અંગે રિયાલિટી ચેક કર્યું અને જેમાં મકરબા ખાતે આવેલી બોપલ પોલીસ સ્ટેશનની વડી ઓફિસમાં નિયમોના ધજાગરા ઉડ્યા હોવાનું જોવા મળ્યું. મકરબા ખાતે મોટી સંખ્યામાં વાહનોમાં નંબર પ્લેટ જ ન જોવા મળી, સાથે અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ પણ લાગેલી જોવા મળી. ત્યારે એ સવાલ થાય છે કે સામાન્ય જનતાને નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ મામલે દંડ ફટકારતો પોલીસ વિભાગ પોલીસ કર્મચારીને દંડ કેમ નથી ફટકારતો, અને શું પોલીસ કર્મચારીઓ કાયદાને ગણકારતા જ નથી? આવો સવાલ પણ ઉભો થાય છે. મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નંબર પ્લેટ વગર ગાડી રસ્તા ઉપર ફરી ન શકે અને સાથે જ ગાડીમાં બ્લેક ફિલ્મ ન હોવી જોઈએ. પણ આ નિયમ ક્યાંક પોલીસ કર્મચારીઓ ઘોડીને પી ગયા છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો છે મકરબા એસવી ઓફિસના સરખેજ પોલીસ સ્ટેશન રિયાલિટી ચેક બાદ હું આ મકરબા એસવી ઓફિસે પહોંચ્યો છું અને ત્યાંના દ્રશ્યો ત્યાંનું આ રિયાલિટી ચેક બતાવી રહ્યો છું. અહીંયા જે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે આ ગાડીઓની અંદર કેટલીક ગાડી જોઈ શકાય છે. આ અપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન આ કાર છે, એમાં નંબર પ્લેટ નથી અને આખી ગાડી કે આગળનો ફ્રન્ટ કાચ હોય, સાઈડ ગ્લાસ હોય, બેક ગ્લાસ હોય, તમામ ગાડી કાચની અંદર બ્લેક ફિલ્મ લગાવી દીધી છે કે બહારથી કોઈ પણ વ્યક્તિ અંદર જોઈ ન શકે. એની પાસેની આ બીજી ગાડી જેમાં પણ નંબર પ્લેટ નથી, એની બાજુમાં ત્રીજી ગાડી જેમાં પણ નંબર પ્લેટ નથી, એની સામે એક ગાડી જેમાં પણ નંબર પ્લેટ નથી. એક નિયમ છે કે જ્યારે ગાડી શોરૂમમાંથી બહાર નીકળે ત્યારે તેને નંબર પ્લેટ હોય તો જ શોરૂમથી તેની ડિલિવરી થાય, તેના માલિકને સોંપવામાં આવે. કેટલાક કિસ્સામાં મનપસંદ નંબરમાં કદાચ અપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન હોઈ શકે કે જે નંબર આવવાની રાહ જોવાતી હોય, પણ સામાન્ય જે કહી શકાય છે ડિલિવરીમાં તેમાં નંબર પ્લેટ આપ્યા બાદ જ શોરૂમમાંથી નંબર પ્લેટ લગાવ્યા બાદ જ કાર મળે છે. પણ આ નિયમ પોલીસ કર્મચારીઓ ઘોડીને પી ગયા છે. આ જોઈ શકાય છે આ ગાડી મકરબા એસપી ઓફિસ બહારના દ્રશ્યો, પોલીસ લખેલી પ્લેટ અને આ ગાડીમાં નંબર પ્લેટ નથી. એક જે પ્રકારે ઘટનાઓ ક્યાંક બનતી હોય છે એમાં સીધી રીતે નંબર પ્લેટથી લોકોની ઓળખ થાય અને સાથે જો બ્લેક ફિલ્મ ન હોય તો પણ અંદર ચાલતી પ્રવૃત્તિ ખ્યાલ આવી શકે. આ તમામ લોકો માટેના નિયમ છે અને તે માટે લોકોને દંડવામાં પણ આવે છે કે જ્યાં નંબર પ્લેટ ન હોય કે બ્લેક ફિલ્મ હોય તો તાત્કાલિક ઉભા રાખીને ઈ મેમો આપવામાં આવે છે અથવા તો મેમો આપીને દંડ ફટકારવામાં આવે છે. પણ આ પોલીસ કર્મચારી માટે આ નિયમ ક્યાંક અલગ લાગી રહ્યા છે. કદાચ કહી શકાય છે આમાં કેટલાક મુલાકાતીઓની પણ કાર હોય, પોલીસ કર્મચારીની પણ કાર છે જ. અહીંયા જોઈ શકાય છે આ પાછળ નંબર પ્લેટ છે આ કારમાં કે જે હમણાં બતાવી, આ GJ01 RP 6516. આ બેક સાઈડમાં નંબર પ્લેટ છે પરંતુ ફ્રન્ટ સાઈડમાં નથી નંબર પ્લેટ. આવી ઘણી બધી કાર છે અહીંયા કે જ્યાં નંબર પ્લેટ નથી. આમાં પણ આ જે આ ગાડી છે એમાં આગળના ભાગમાં નંબર પ્લેટ છે પરંતુ પાછળ નથી. આ બીજી એક ગાડી છે તેમાં નંબર પ્લેટ નથી. એટલે મોટા ભાગની ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ નથી હોતી. પાછળ હોય તો આગળ ન હોય, આગળ હોય તો પાછળ ન હોય. અને બ્લેક ફિલ્મ પોલીસ કર્મચારીઓની ગાડીમાં મોટા ભાગે આ રિયાલિટી ચેકમાં જોવા મળી છે. સરખેજની વાત હોય કે મકરબા એસપીની વાત હોય ઓફિસની કે પછી અન્ય પોલીસ સ્ટેશનમાં પણ કદાચ ક્યાંક આવું હશે કે જ્યાં પોલીસ કર્મચારીઓ કેટલાક આરોપીને પકડવા જાય કે કેટલાક કિસ્સામાં એમની ઓળખ ના થાય, એવા કિસ્સામાં પણ આ પ્રકારની ગાડીઓ રાખતા હોય. પણ એ નિયમ નથી કે તેઓ બ્લેક ફિલ્મ રાખી શકે, નંબર પ્લેટ ન રાખી શકે. એ નિયમ તમામ માટે સરખા હોય છે અને તેનું પાલન કરવું જરૂરી હોય છે અને કદાચ અધિકારીને પણ ખ્યાલ છે, પણ એ કાર્યવાહી નથી થતી. એ મોટો પ્રશ્ન છે. હેલ્મેટની બાબતે હાઈકોર્ટે નોંધ લીધી છે અને ડ્રાઈવ પણ કરવામાં આવી સરકારી કચેરી પોલીસ સ્ટેશનોમાં, પણ આ મામલે કોઈ પણ કાર્યવાહી નહીં. આ મામલે શા માટે કાર્યવાહી નહીં તે મોટો પ્રશ્ન છે. અને જે લોકોને નિયમનું પાલન કરાવે છે તે ખુદ કેમ નિયમ નથી પાળતા તે પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે, જે મામલે પણ કાર્યવાહી થવી જરૂરી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.